ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો, 3000થી વધુ પોલીસ જવાનો તૈનાત, 4 દિવસ ચાલશે કાર્યવાહી. આજે વકફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા. પહેલીવાર ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત કરાશે એર ડિફેન્સ ગન, સેનાના ડીજી ડી કુન્હાનું નિવેદન. ભારતમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જુઓ ક્યાં કેટલા કેસ. કોવિડ-19 એક્ટિવ કેસીસ, દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે. ગુજરાત છઠ્ઠા સ્થાને, દેશમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં કેરળ 95 સ્થાને મોખરે, તમિલનાડુ 66 સ્થાને બીજા, મહારાષ્ટ્ર 56 સાથે ત્રીજા, કર્ણાટક 13 સાથે ચોથા, પુડુચેરી 10 સાથે પાંચમા અને ગુજરાત છઠ્ઠા સ્થાને છે. સમગ્ર દેશમાં હાલ 257 એક્ટિવ કેસ છે. $11,000થી વધુ લોકોએ કોવિડથી જીવ ગુમાવ્યો. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાંથી એક દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનીય છે કે 2020થી અત્યાર સુધીમાં ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. કુલ 11,101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અમેરિકાના અવકાશી પ્રભુત્વને પડકારવા ચીનનું અજોડ GUTN ડ્રોન સક્ષમ. ડ્રેગનનું ડ્રોન મધરશિપ જૂનમાં પહેલું ઉડ્ડયન કરશે. 15,000 ફૂટ સુધી ઊંચે ઉડી શકતો અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ મધરશિપ ડ્રોન નાના 100 ડ્રોન અને 1000 મિસાઇલ વહન કરવા સક્ષમ. મિત્રો, આવા જ દેશ અને દુનિયાના અને ગુજરાતના તમામ પ્રકારના ન્યૂઝ જો તમારે મેળવવા હોય તો અમારી સાથે જોડાયેલા રહો. આ વિડીયોને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.